વાલ સોયો પહેલો પુત્ર માત્ર 5 જ વર્ષનો થયો ત્યારથી જ શરીરમાં ખામી હતી. પગની નસો ભેગી થઈ જતાં એ ઊભો પણ નહોતો રહી શકતો. લાડકવાયા પુત્ર સ્મિતને નજર સામે રોજ આ હાલતમાં જોવાનું એ હજી ઓછું હતું. ત્યાં જ ભુજના ભયંકર ભૂકંપે મીનાબેનના માથેથી પતિનું છત્ર ઝૂંટવી લીધું. મિત્રો, જિંદગીની બે ફિલસૂફી હોય છે. કાં તો એકાંતમાં બેસી રડી લેવું, કાં તો જીવનના તમામ મોરચે લડી લેવું. મીનાબેન મહેશભાઈ વોરા સામે પણ બે વિકલ્પ આવ્યા અને મીનાબેને હિંમતથી બીજો વિકલ્પ પસંદ કરી જિંદગીના દરેક મોરચે લડી લેવાનું નક્કી કર્યું. પુત્રને ઉચકી ઉચકીને લઈ જવો, રાત્રે પણ ઉઠી ઉઠીને તેના પડખા ફેરવી આપવા. મિત્રો, માં અનુભવ છે સુરક્ષાનો, વિશ્વાસનો અને પ્રેમનો. તમારી પાસે માને આપવા માટે કદાચ સમય પણ નહીં હોય, તો પણ મા પાસે તમને આપવા માટે મમતાનો ખજાનો છે. આવા મમત્વ ભાવથી ભરેલી મા એટલે મીનાબેન વોરાને વીબીસી ગ્રુપના કોટી કોટી વંદન.